નલિયા દુષ્કર્મમાં ભોગ બનનાર પીડિતાને માત્ર ને માત્ર ન્યાય મળે તેવી આશા પોલીસ વિભાગ તથા સરકાર પાસે રાખી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે। આ પ્રકરણમાં દબાવવા માટે પ્રયત્ન થયા હોવાની વાત પણ પીડિતાએ વર્ણવી છે। જોઈએ એક વિશેષ અહેવાલ। સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં પણ નલિયા દુષ્કર્મ કાંડ અંગે ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે આ કાંડમાં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સૌ કોઈ કરી રહ્યા છે। ત્યારે આ દુષ્કર્મ કાંડમાં ભોગ બનનારી પીડિત મહિલા ગઈકાલે મીડિયા સમક્ષ આવી હતી। આ મહિલા દ્વારા માત્ર ને માત્ર ન્યાયની માંગણી કરવામાં આવી છે। જે રીતે આ આખી ઘટના બની છે તે અંગે પીડિત મહિલા શું જણાવે છે, સાંભળીએ તેમના જ શબ્દોમાં। આ ઘટના મારી સાથે 2015 નવેમ્બરથી છે અને કન્ટિન્યુ 1 વર્ષ મારી સાથે બ્લેકમેલિંગ કરીને મને કરાવવા કર્યું છે અને 9 જણ છે આમાં, એ પણ બધા જ ગાંધીધામ, આદિપુર, આપણે પછી અહીંયા નખત્રાણા ને એ સાઈડના છે બધા, અને મને વિડીયો બ્લેકમેલિંગ કરીને મારી સાથે આ બધું કરાવતા હતા। અને આમાં મૂળ જે છે એ શાંતિ સોલંકી છે, નલિયાના જે ભારત ગેસ એજન્સીમાં કામ કરતા હતા। આમાં ટોટલ 9 જણા સામેલ છે। એમાં જે મૂળ છે એ શાંતિ સોલંકી છે અને 1 વર્ષથી મારી સાથે આ ચાલી રહ્યું હતું અને મને માંડવીનો જે દરિયા બ્રિજ છે, દરિયાકાંઠો છે, પછી એની ઓફિસ છે, એનો વ્હાઇટ બંગલો છે, નખત્રાણાની ફન એન્ડ ફૂડ ગેસ્ટ હાઉસ છે, માધાપરની રોયલ પેલેસ હોટેલ છે અને ગાંધીધામની જે હોલિડે હોટલ છે એમાં લઈ જવામાં આવીને મારી સાથે આવું કરવામાં આવતું હતું। મને ત્યારે એવું જ થતું હતું કે મેં જન્મ જ ખોટો લીધો છે, કે મારી સાથે આવું કેમ થાય છે ને મારા જેવી કેટલી છોકરીઓ એવી હશે। અને ઘણીવાર મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી છે, કારણ કે એમાં જે અજીત રામવાણી કરીને હતો એ મને બહુ જ ગંદી ગાળો આપતો હતો। એટલે આ ફરિયાદ 19/1/2017ના રોજ નોંધાઈ છે। 25 તારીખે FIR ફાટી છે અને એ પછીનું જે અત્યાર સુધીનું કામગીરી છે બહુ જ ફાસ્ટ થતું જાય છે। એમાંથી ખાલી એક વ્યક્તિ નથી મળતો, એ પણ LCB વાળા અને પોલીસવાળા બહુ જ એની રીતે મહેનત કરે છે અને આગળ વધે છે। એ કાર્ડ એ રીતે હતું કે મારી પાસે ત્યારે એ વખતે મારી પાસે ડોક્યુમેન્ટ નહોતા, પેન કાર્ડ, આધાર કાર્ડ। જ્યારે શાંતિલાલે મને વિડીયો બતાવીને વીડી હાઈસ્કૂલ પાસે ઉતરવાનું કીધું ને ત્યાં વ્હાઇટ કારમાં બેસવાનું કીધું, તો મને માધાપરના રોયલ પેલેસ હોટલમાં લઈ જવામાં આવી હતી। તો ત્યાં મને કાર્ડ આપવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીનું પ્રશિક્ષણનું, અને મને કીધું હતું કે કોઈ પણ તને પૂછે તો કે જે હું આમાં છું એટલે તને સીધી રૂમમાં જવા દેશે। એ પ્રમાણે જે રીતની આ તપાસ ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એવું પણ એક નામ ચર્ચાતું સાંભળવા મળ્યું જે કચ્છના સાંસદ છે એનું પણ, કે આમાં ધાકધમકી કરે છે કે એમાં સંડોવાયેલા હોય છે, તે અંગે શું કહેશો તમે? એ જે વ્યક્તિ છે વિનોદ ચાવડા, એની જરા પણ ભૂલ નથી। એ નિર્દોષ માણસ છે અને એને તો એટલું મને કીધેલું કે ભલે અમારા માણસ છે ભાજપના, પણ અમે એને કાનૂની રીતે જે પણ એને કર્યું હશે એનું રૂલ પ્રમાણે એને અમે તને ન્યાય અપાવશું ને એને બરાબર કાનૂની રીતે અમે સજા અપાવશું એ રીતે। એટલે એ માણસ પર નિર્દોષ ભાવે અમારી હેલ્પ કરી છે અને અત્યાર સુધી અમને કરતા આવ્યા છે હેલ્પ। જે રીતની વાત છે, હવે શું માંગ છે તમારી તંત્ર પાસે, પોલીસ તંત્ર પાસે, સરકાર પાસે, કે તમારી માંગ શું થશે અને આવા નરાધમોને જે આ દુષ્કર્મે આચર્યું છે એને શું સજા થવી જોઈએ? મને એક જ છે, અગર જજ મારા હાથમાં હોત તો એ બધાને ફાંસીની સજા આપત, બિકોઝ આવતી પેઢીમાં એવું ન બને કે મારા જેવી કેટલી, હું તો લકી છું કે મને મારા ફેમિલી બેકગ્રાઉન્ડ અને મારા વરનો સાથ મળ્યો છે, કદાચ આવતી ઓલામાં કોઈને મળે પણ નહીં સાથ। જો અત્યારે ફાંસીની સજા અપાશે તો બીજી વાર કોઈ કરતા પહેલા વિચાર કરશે 10 વખત। આમાં 30 થી 35 છોકરીઓ બ્લેકમેલિંગમાં ઓલી છે, આવી ગઈ છે એ લોકોના કોન્ટેક્ટમાં। ભાભીની પણ વાત છે, એ ભાભી શું પ્રકરણ આપવું? એ એકચ્યુઅલી લુવાણા ભવનમાં રોટલીનું કામ કરતી હતી, એને ખાલી ખબર છે, એમાં સપોર્ટ નથી, ખાલી એને ખબર છે કે અહીંયા ત્યાં છોકરીઓ જાય છે, એ સપોર્ટમાં નથી એ લોકોના। હવે હું તો એક જ છે કે જે આરોપીને પકડ્યા છે એને કડકમાં કડક સજા આપો, જેથી બીજી છોકરીઓ પર અન્યાય ન થાય। હું એક જ છું છે કે બધાના રોટલા અત્યારે શેકાય છે, તો અમારું ક્યાં છે? મારા વરની નોકરી વહી ગઈ છે અને જે આરોપી છે એ લોકો ટેસ્ટફુલ ઓલું કરે છે અને અમે લોકો અત્યારે આટલા ઓલા થઈએ છીએ, અમારી પાસેથી જે હતું એ હાલી ગયું, મારા વરની નોકરી હાલી ગઈ, અમારા જે હતું બધું જ ચાલી ગયું છે। મારો અડધો સામાન મારા સાસુને, અડધો મારા માસીને પડ્યો છે મુંબઈમાં, બધું જ હાલી ગયું છે, તો અમારું શું થશે આગળ? આ પીડિત મહિલાના માતા પિતા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા। માતા પિતા દ્વારા પણ ન્યાયની માંગણી કરવામાં આવી છે। આ બનાવમાં હજુ પણ અમુક લોકો દ્વારા આ પ્રકરણને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી વાત પીડિતા દ્વારા જણાવવામાં આવી હતી। આ તકે પીડિતા શું જણાવે છે તે સાંભળી તેમના શબ્દોમાં।
એના ઘરે જયંતીની બેન આપેલી છે. એટલે એણે આ કેસ દબાવવા માટે ભરતભાઈનો ઉપયોગ લીધો. ભરતભાઈ જે વાસીવાળા છે મારા પપ્પાના ફ્રેન્ડ છે, એટલે એના થ્રુ મારા પપ્પાને કીધું કે તને જે પણ સગવડ હોય, આ હોય તે હોય, અમે કરી આપીએ છીએ, આ કેસ બંધ કરી દે, નતર જો આ પૈસા પોલીસની પાસે વયા ગયા તો તમારો કેસ બંધ થઈ જશે. એ રીતે અમને દાગ ધમકી આપવાની હતી, પૈસાનું કર્યું હતું. હવે તો એક જ છે કે જો ગુંડાગીરી વહી ગઈ, દાગ ધમકી વહી ગઈ, પૈસાનું જે હતું એ પણ વહી ગયું છે. હવે જે છે એ જજ ઉપર છે એ રીતે, અને મને તો પૂરું છે કે ન્યાય આપશે જ. જે રીતે પીડિતાનો ભૂતપૂર્વ પતિ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપો પાયાવિહોણા હોવાની વાત પણ પીડિતાએ જણાવી છે. શું જણાવે છે પીડિતા તેના પૂર્વ પતિ વિશે, સાંભળીએ આ મુલાકાતમાં. હું એને એક જ વસ્તુ કહીશ, જ્યારે લગ્ન થયા ત્યારે એને મને આખી સોનાથી ભરી દીધી હતી, પણ એના સોનામાંથી એક તારે મેં નથી લીધો, અને એ લીગલી રીતે મારી પાસે પ્રૂફ છે. હું એના ઘરે એક જ દિવસ રહી છું, 8 કલાક જ રહી હતી, અને હું મારા મમ્મીના ઘરે આવતી રહેતી ને 15 દિવસ રહીને લીગલી રીતે ડાયવોર્સ લીધા હતા. જે પણ મને તો એવું લાગે છે કે એ વ્યક્તિને ઊભો કરવામાં આવ્યો છે, મારી પાછલી લાઈફને લઈને આ કેસને ઢોળવામાં આવ્યો છે. પણ અત્યારે તો અમે 75% તો મરી જ ગયા છે, તો હવે જે 25% બચ્યું છે એ અમે લડત પૂરી કરીને જ મરશું. આ નલિયા દુષ્કર્મ પ્રકરણમાં બહુચર્ચિત નામ ભાભી વિશે પણ પીડિતાએ જણાવ્યું હતું કે ભાભી નામની મહિલાએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે. તો સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પણ પીડિતાને ન્યાયની આ લડતમાં મદદ મળી હોવાની વાત પણ અંતમાં વર્ણવી હતી. એ જે વ્યક્તિ છે વિનોદ ચાવડા, એની જરા પણ ભૂલ નથી. એ નિર્દોષ માણસ છે, અને એને તો એટલું મને કીધેલું કે ભલે અમારા માણસ છે ભાજપના, પણ અમે એને કાનૂની રીતે જે પણ એને કર્યું હશે એનું રૂલ પ્રમાણે એને અમે તને ન્યાય અપાવશું ને એને બરાબર કાનૂની રીતે અમે સજા અપાવશું એ રીતે. એટલે એ માણસ પર નિર્દોષ ભાવે અમારી હેલ્પ કરી છે, અને અત્યાર સુધી અમને કરતા આવ્યા છે હેલ્પ.